અત્યારે હા મોટર બંધ થાય, ચાલુ મોટર હોય એટલે એટલું થાય. તારા હાટું થયા રીંગણા પાવા પડ્યા. રીંગણા પાવા પડ્યા હમણાં જ પાયા હો, તાજા જો તાજા રીંગણા પાયેલા. બબુડા હવે મોટા થાય તો સારું છે. ઈ હવે પાણીથી ને ઋતુ શિયાળો આવ્યો ને શિયાળો આવ્યો ને એટલે હવે મોટા હિસાબે હવે થઈ જાય. એક સિંગ આવી. વાહ. અને એ તારા જેવી છે, મારા જેવી નથી જાડી. મારા જેવી જાડી લે, કેવી મસ્ત સિંગ છે. પણ બી આવી ગયા હશે એમાં કા, હવે ખવાય નહીં. પણ સાહેબ જો આમાં ખડ છે. અટાણે ખડ ના, હમણાં આવવા દે અઠવાડિયા પછી. ખડનું નામ નથી હો. હા હું તને હમણાં અઠવાડિયું જવા દે પછી આવી પાછો ખાઈશ. હવે છાણિયું નાખે તો એમાં થતું નથી. એટલે છાણિયું ખાતર મળતું નથી એટલે ફરજિયાત આપણે નાખવું જ પડે. જો દેશી ખાતર હોય તો કોઈ સવાલ જ નથી. મસ્ત હાઈ ક્લાસ ઉગે અને ઉગાવો એવો આવે અને પાકે સરસ થાય. એમાં કઈ રસ્તા હવે સારા થઈ ગયા. જો સોમાં હું જાય ને પછી થોડા રિપેર કરે એટલે હાઈ ક્લાસ થઈ જાય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. અમારે જો મેડમ મસ્ત મજામાં જ છે. મસ્ત મજામાં જ રહેવાનું. હા, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? વાડી આવવાનું હોય ને એટલે મજામાં જ હોય. ના આવે 20 ફૂટે ના આવે અટાણે. ના આવે 30 ફૂટે ના આવે. આ તો જોજો આપણે પાણ બંધ થઈ જાય ને પાવાનું, થોડોક ટાઈમ થાય એટલે પાછું ઉપર આવી જાય. ઉપર આવી જાય. અત્યારે હા મોટર બંધ થાય, ચાલુ મોટર હોય એટલે એટલું થાય. તારા હાટું થયા રીંગણા પાવા પડ્યા. રીંગણા પાવા પડ્યા હમણાં જ પાયા હો, તાજા જો તાજા રીંગણા પાયેલા. સિંગ આવી સરગવામાં કે નહીં? એક સિંગ આવી. વાહ. અને એ તારા જેવી છે, મારા જેવી નથી જાડી. મારા જેવી જાડી લે, કેવી મસ્ત સિંગ છે. પણ બી આવી ગયા હશે એમાં કા, હવે ખવાય નહીં. હવે થોડી ક્યાંય સિંગ ખવાય. એ તો બી થઈ જાય તો પછી બી માં વાવવા થાય. આવડા મોટા હરકબામાં એક જ સિંગ છે. એ તો મેં કીધું એક જ સિંગ આવીશ. અને એ જો નાની હળી ગઈ બિચારી. હજુ નથી કઈ. કેટલું છે આટલું? હાલો તો મેં નાખો. તો કરો ચાલુ. બીજું હું આમાં કેટલા દોડવા હોય? આમાં ગણવાના જ ના હોય. આમાં દોડવા ગણવાના હોય. હાલો વેણમાં ચાલુ કરો વાતો કરતા. અહીંયા કીડીયું નથી ને સાહેબ? ના તમને નહીં કીડે. પણ સાહેબ જો આમાં ખડ છે. અટાણે ખડ ના, હમણાં આવવા દે અઠવાડિયા પછી. ખડનું નામ નથી હો. હાલો હું નીંદી લઉં. અઠવાડિયું જાહે ને હા ત્યાં હું તને બતાવીશ. એમ બાકી જો છે એમ કહેવાય કે ખડનું પુખડું નથી. અત્યારે તો એમ જ કહેવાય. એમ જ કહેવાય એક ખડનું પુખડું. કે જોઈ લે અમારે એક ખડનું પુખડું નથી ને એમ. એમાં કઈ ઘટે નહીં. ઘઉં વરવીને વાવ્યા છે ને એ પીવાઈ જાય પછી આપણે મકાઈનો વારો લેશું. ચાલો થોડીક 4-5 દી ત્યાં વાતાવરણ સારું હે ને, હા એટલે થોડીક આમ રોનક દેખાની. જો મસ્ત કા એ મકાઈમાં ખડ હતું નહીં એમ. એટલે હવે શું થાય, આ વખતે સરસ હાઈ ક્લાસ મકાઈ આપણી છે. છાંયો પડે ને છાંયો. હા હવે છાંયો પડવા માંડે એટલે ખડ જે પેલા જે નાની હોય ત્યાં જે ઉગ્યું હોય ને એ થાય પછી બહુ ઓછું થાય. હા આમાં કઈ ઘટે નહીં કા સાહેબ? બરાબર જ મકાઈમાં ઘટે તો છે પણ કેને કહેવા જવું? શું થયું? આ રાજકોટના ખેતરમાં કીડીયું જ હોય રોજ જો જો દેખાય. એ તો કાળી કીડી છે બિચારી. કાળી કે લાલ? એ જરાક કઈડે ને તો બંધ થઈ જાય. આ તો પેલી ગીંભોયડું કેવી હોય કઈડે, આ એવું છે. શું થયું તમને? કીડી ચડી ગઈ પગમાં? જોવું છે ઓલા કીડા એવું ચટકો ભરી ગયું. કઈ ચટકો ભરીને વહી ગયું હોય. જો અહીંયા છે જ. ક્યાં છે? અરે નથી. હા એ લઈ જાય. ક્યાં? તમને નથી દેખાતી? નહીં મને દેખાય. પવન નથી ને? મચ્છર ના હોય કોઈ? અત્યારે આવું વાતાવરણમાં મચ્છર હોય? હોય જ ને. કેવું મસ્ત વાતાવરણ છે. તડકાનું નામ નથી. હવે ટૂંકો દી તડકો જરાય આવશે જ નહીં.
જરાય નહીં આવશે તો ખરા હો. પણ થોડો થોડો એમ થાય કે તડકેથી હટવું જ નથી એવું લાગે. આમાંય પેલા ઓયરું હતું હો. ઓરવું તો પડે ને, ઓરવા વગર તો કેમ વગર હાલે હાલે. આમાં ઓયરું હતું ઓરવીને પછી પેલા મકાઈ હતી ને, આમાં મકાઈ ની રામાયણ તો હોય જ આપણે પેલા. હા એટલે એમાં ખડ હતું કા. એટલે ખડ હતું ઓરવીને પછી હાથી હાકીને પારા બોલા શું કહેવાય ઓલા દાંતી મારી હતી. હા દાંતી રાપ કર્યા હતા. દાંતી રાપ કરીને પછી રોટાવેટર માર્યું. રોટાવેટર મારીને સીધું વાવી દીધું. બાકી ઉગાવો આવશે એટલે ફર્સ્ટ ક્લાસ લાગશે. પાણી આપણે પુષ્કળ છે, એમાં કઈ ઘટે નહીં કા સાહેબ. હા જોયું ને તમે, પાણી અત્યારે ચાલુ જ છે. અને કૂવો કેટલો ઉતરી ગયો પાણીનો. આપણે છે ને હા આપણે ગામડે તો ખડ છે અહીંયા સાહેબ. કીડીઓ રોજ કીડ્યું. 2 પાણ ઉપરા ઉપર પાઈ દીધા. બરાબર. પેલા પાણ પાયું, પછી ઘઉં વાવી દીધા હતા, પછી ઘઉંમાં પાયું, પછી પાછું આમાં પાયું. 2 દી વચમાં ગયા, પછી પાછું આમાં પાયું. કેટલા દી ઉગાવો આવે. 1 થેલી ડીએપી નાખ્યું, એટલે 10 કિલો ડીએપી ખાલી નાખ્યું છે, બાકી કાંઈ નહીં. ડીએપી નાખીએ એટલે ઉગાવો મસ્ત આવે. કેમ? ખાતર નાખે એટલે ઉગાવો. પાયાનું ખાતર તો બધે જોઈએ જ. હવે ક્યાં આપણે દેશી ઢોર તો રહ્યા નથી. છાણિયું ખાતર મળતું નથી. હા છાણિયું ખાતર હવે પેલા નાખતા, હવે કઈ હવે છાણિયું નાખે તો એમાં થતું નથી. એટલે છાણિયું ખાતર મળતું નથી, એટલે ફરજિયાત આપણે નાખવું જ પડે. જો દેશી ખાતર હોય તો કોઈ સવાલ જ નથી. મસ્ત હાઈ ક્લાસ ઉગે અને ઉગાવો એવો આવે અને પાકે સરસ થાય, એમાં કઈ ઘટે નહીં. અત્યારે મળતું નથી. બાકી હજી આપણે દેશી ખાતર નાખતા ચાલુ થઈ જાય ને, હવે એમાં એવું છે કે હવે રોગ બધા એવા થઈ ગયા ને કે બાજુ વાળા એક ના નાખે બધાને કરવું પડે. આ બધું બધાય કરે ને તો થાય, તો જ રિઝલ્ટ આવે. બધાને ઓર્ગેનિક કરવું છે, પણ બધાય ઓર્ગેનિક કરે તો થાય. એટલામાં તાંસડો અમે પડ્યો રહેતો હતો, વાવવામાં ગાણી થાય. એમાં એવું આઈથી ઓલું ટ્રેક્ટર ને એવું બધું હાથી ને અમે ચાહડો આ મેળ વગરનો હે. મેળ વગરનો હતો ને એટલે આમાં લગભગ બધામાં જામફળી વાવી દીધી. એટલામાં જામફળી ને લીંબુડી. હા જામફળી ને લીંબુડી. સીતાફળી એ સાહેબ આપણે કહેતા હતા ખરા કા? જોઈએ હવે એક છે તો ખરા ક્યાંક છે ને લીંબુડી પછી જામફળ. આ જામફળી જ વાવીશ કા? હા એ જામફળ જ છે. એટલે જામફળ જાજા વાવી દીધા. આગળ એ છે જામફળ. એ સીતાફળ જો આઈ જાય ગાડીઓ જાય સાહેબ. ગાડી તો જાય જ ને, અહીંયા રસ્તો શોર્ટકટ.